કચ્છ જિલ્લાના લક્કીનાળાથી રામેન્દ્ર વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરાયું। અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ શ્રી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઈ સુરક્ષા એમ મુનિયા સાહેબ શ્રીનાઓની સૂચના મુજબ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર શ્રી એસ.જે. પરમાર સાહેબ શ્રીનાઓના માર્ગદર્શન મુજબ તારીખ 20/7/2026ના રોજ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ પેકેટ, બેગ તથા ડ્રોન દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વરના પોલીસ અધિક્ષક શ્રી બી.કે. ઝાલા, પીઆઈ શ્રી આર.ડી. ઝાલા તેમજ પીએસઆઈ અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે કચ્છ જિલ્લાના લક્કીનાળાથી રામેન્દ્ર વિસ્તારમાં 5 કિમીથી વધુનું ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।